નમસ્કાર મિત્રો, મહાશાળાને આપણે ત્યાં મહામંદિર કહેવામાં આવે છે. મહામંદિરની ઉપમા આપવામાં આવે છે. મહામંદિરનું રૂપક આપવામાં આવે છે. શા માટે? પોતાની મહાશાળામાં, પોતાની કોલેજમાં વિતાવેલા 3 વર્ષ એ વ્યક્તિ પોતાના જીવનભર, પોતાના જીવન પર્યંત ભૂલી શકતો નથી અને હંમેશા વાગોળતો હોય છે અને એક ઉત્તમ જીવન જીવ્યાનો આનંદ માણતો હોય છે. આ કોલેજના 3 વર્ષ વ્યક્તિની નજર સામેથી વ્યક્તિના હૃદય સોંસરવા ક્યારે નીકળી જાય છે, ક્યારે પસાર થઈ જાય છે, એની ખુદ વ્યક્તિને પણ જાણ રહેતી નથી. પોતાના અધ્યાપકો, પોતાના મિત્રો, પોતાની પાટલી, વર્ગખંડની દિવાલો, પોતાનું બ્લેકબોર્ડ, ટેબલ, શું વ્યક્તિ યાદ નથી રાખતો, શું પોતાના સ્મરણમાં અંકિત નથી કરતો. આ દરેક સાથે તેને કેટલું તાદાત્મ્ય થઈ જાય છે, કેટલું તાદાત્મ્ય સાધી લે છે. તે પછી એક શૈક્ષણિક સંસ્થાના રૂપે નહીં, પણ એક પોતાના આરાધ્ય દેવ કે દેવીના મહામંદિર તરીકે તેને સ્થાન આપી દે છે. આવી જ પોતાની કોલેજ વિશે કૃતજ્ઞ ભાવ રજૂ કરતી ભાભી રેહાનની એક મજાની રચના તમારા સુધી પહોંચાડવી છે. ગરવા ગિરનારની ગોદમાં રહેતી જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ વિશે લખાયેલી ભાભી રેહાનની આ રચના તમારા સુધી મૂકું છું કે શું લખવું બહાઉદ્દીન પર, શું લખવું બહાઉદ્દીન પર, એ હવે મને સમજાતું નથી. આ કોલેજે કેટલું જ્ઞાન આપ્યું, ગણવા બેસું તો ગણાતું નથી. શું લખવું બહાઉદ્દીન પર, એ હવે મને સમજાતું નથી. આ કોલેજે કેટલું જ્ઞાન આપ્યું, ગણવા બેસું તો ગણાતું નથી. ને કેવા સારા એ 3 વર્ષ હતા, કેવા સારા એ 3 વર્ષ હતા. ને શું કોલેજમાં ભણવાનો આનંદ, કોણ જાણે 3 વર્ષ 3 દિવસની જેમ કેમ વીતી ગયા, એ હવે સમજાતું નથી. કોણ જાણે 3 વર્ષ 3 દિવસની જેમ કેમ વીતી ગયા, એ હવે સમજાતું નથી. ને બધા શિક્ષકો બહુ સારા, બધા શિક્ષકો બહુ સારા અને માતા પિતા જેવી એમની લાગણીઓ, આ બધાનો આભાર માનવા કયા શબ્દ વાપરું, એ હવે સમજાતું નથી. આ બધાનો આભાર માનવા કયા શબ્દ વાપરું, એ હવે સમજાતું નથી. મિત્ર બધા સારા હતા, મિત્ર બધા સારા હતા અને અતૂટ છે અમારા બધાની મિત્રતા. મિત્ર બધા સારા હતા ને અતૂટ છે અમારી બધાની મિત્રતા. પણ હવે બધા ક્યારે ને ક્યાં ભેગા થશું, એ હવે સમજાતું નથી. પણ હવે બધા ક્યારે ને ક્યાં ભેગા થશું, એ હવે સમજાતું નથી. ને ખૂબ સાથ આપ્યો આ કોલેજે, ખૂબ સાથ આપ્યો આ કોલેજે અમને અને સાચી દિશાઓ બતાવી. ખૂબ સાથ આપ્યો આ કોલેજે અમને અને સાચી દિશાઓ બતાવી. આનો બદલો કેમ ચૂકવશું, એ હવે અમને સમજાતું નથી. આનો બદલો કેમ ચૂકવશું, એ હવે અમને સમજાતું નથી. ને રેહાનને રડવાનું ખૂબ મન થાય છે, રેહાનને રડવાનું ખૂબ મન થાય છે. આ મૂલ્યવાન કોલેજને મૂક્યા પછી, આ મૂલ્યવાન કોલેજને મૂક્યા પછી પણ આ વિશાળ કોલેજને ભેટીને કેવી રીતે રડવું, એ હવે સમજાતું નથી. રેહાનને રડવાનું ખૂબ મન થાય છે. આ મૂલ્યવાન કોલેજને મૂક્યા પછી પણ આ વિશાળ કોલેજને ભેટીને કેવી રીતે રડવું, એ હવે સમજાતું નથી. શું લખવું બહાઉદ્દીન પર, એ હવે મને સમજાતું નથી. ધન્યવાદ.